વાદળની ઉપર આવેલી અને પણ અંદર ઠંડી લાગે કે જીભે વળેલા થઈ જાય એટલું ઊંચું એક લાગે ગાઈસ અમારે આ પહાડ ઉપર જવાનું છે તો દેખાય ત્યાં અને ફેઝ 2 અને ફેઝ 1 છે તમે ફેઝ 2 પહોંચી ગયા ફેઝ 2 નો વ્યૂ તમને દેખાડો આમ તો જો વાદળાની ઉપર અમે લોકો છીએ ફેઝ 2 ઉપર કેવું લાગે છે ને ફેઝ 1 ઉપર કેવું લાગે છે તમે બન્યા રહેજો પેલા સૌથી પહેલા ફેઝ 2 ઉપર જવાનો મારો પ્લાન છે બાકી ઘરે હોત ને તો હું મારે તને આ વસ્તુ બોલી નાખી શરમ આવી જાવ શબ્દ બોલતા તને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજા જશે આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો નવા વ્લોગ ની અંદર સવાર થઈ ગયું મોર્નિંગ ને અત્યારે 9 વાગ્યા 7 વાગ્યા અમે લોકો ઉઠીને એડિટિંગ કર્યું બધું કામ પતાવી દીધું આજે આખી રાત હું છે ને સાહેબ સૂતો જ નથી મને અચાનક જીવ મૂંઝાય એ રીતના મતલબ કે શ્વાસ ન લેવા એવું થતું હતું મેં હીટર હતું એ બંધ કર્યું બહારની બારી ખોલી તોય કેવું થતું હતું પછી હું થયું ઊંઘ આવી ગઈ અને વ્લોગિંગ સવારમાં ઉઠીને કર્યું એટલે આજે આખી રાત મને આ હુડમાં ઊંઘ ન આવી શું થયું કોને ખબર પલકને તો ઘોટાઈ ગઈ હતી પલકની ઊંઘ તો ગજબ આવી ગઈ હું તો 5-6 વાગે પણ સુઈ ગઈ હતી અને પછી 10:30 વાગે પણ સુઈ ગઈ 10:30 વાગે સુઈ ગઈ તો 7 વાગે ઉઠી પલકની એક ટેવ સારી છે હવે કે હું 7 વાગે ને ઉઠાડું તો ઉઠીને નાઈ આવે છે ત્યાં સુધી મારું 2-3 કામ હોય છે એડિટિંગ ને એ બધું થઈ જાય છે તો એના માટે હું તને ઇનામ આપીશ ઘરે જઈને અત્યારે બરફ અડાય એમ જ નથી અને અત્યારે માઇનસ લગભગ 5 આજુબાજુ છે અને અમારે અત્યારે જવાનું છે ઉડન ખટોલા એટલે આપણે ગિરનાર જેવો ડુંગરો છે બરફનો એની ઉપર જવાનું છે ગિરનાર જેવો બરફનો ડુંગરો મતલબ એવું એક્ઝામ્પલ તરીકે કેમ આપણે રોપવે છે ત્યાં એ રીતના રોપવે અમારે ઉપર જવાનું છે હવે એ ક્યાં ખબર હવે તમને વાદળા દેખાય ને એ વાદળા નથી એ બરફનો પહાડ છે હવે અમારે એની ઉપર જવાનું છે 9 વાગે અમારે પહોંચવાનું હતું પણ અત્યારે સવારમાં નાસ્તો આવ્યો છે તો નાસ્તો કરી લઈએ ને પછી જઈએ સવારમાં નાસ્તો શું છે ભાઈ મારું ઓનિયન ગાર્લિક વગરનું છોલે છે તમારું આલુ ભાજી એટલે કે આપણે બટેટાનું શાક કહીએ છીએ કાલે ખાધું થી પાછું તમે આ લઈ લ્યો પણ આ સારું જ છે લ્યો હું આ કઈ બધું નહીં ખાવ એવું લાગે તમારે હું ડુંગળી ખાવ વગર અમને કરવાના છે એવું ફાઇનલ છે ને આ તો તમારા ઉપર છે ભાઈ હવે મજા પલક તારો ચા પણ આવજો કેટલી બહુ મસ્ત સોરી થર્મો બહુ મસ્ત છે થર્મો કેટલી કપડાનો ફરમો અરે યાર ખુલ્લું થોડું રખાય વ્યૂ આવે તો અમને ઠંડી લાગે છે કાચમાંથી આવે નાસ્તો કરીને બહાર નીકળ્યા અને બરફની અંદર સૂર્ય ભગવાન નીકળ્યા પણ આંખો પણ નથી ખુલતી વાહ ભાઈ વાહ હવે પેલા પહાડે જવા માટે અહીંથી અમારે ચાલીને 1 કિલોમીટર ત્યાં જવાનું છે તો ચાલો પગપાળા યાત્રા કરીએ એ ઓલા પણ છાંયો જો કેવું લાગે ખરાબ ચાલો આજે અમારે છે ને અહીંયા ચોથો દિવસ થઈ ગયો છે હવે 4 દિવસ કેમ થઈ ગયા ને ખબર ન પડી બસ વિયા ગયા ખાવા પીવાનું ગોતવામાં પગના હોલ બૂટ પહેરીને અમે જઈએ છીએ તો અમને એવું લાગે છે કે અમે કંઈક કામ ધંધો કરવા જઈ રહ્યા છીએ હા અને અહીંના લોકો બધા એવા છે કે આપણે કેમ સવારના પોરમાં ઉઠીને દાડીએ જઈએ એમ આ લોકો પોતાના સ્નો પોઈન્ટે જાય અને ત્યાંથી બધા લોકો આવે ને સ્નો પોઈન્ટમાં એક્ટિવિટી કરે એટલા માટે શ્વાસ ચડી જાય નહીં દવાડા નીકળી જાય ને જા ભાઈ પહેરે આમ જુઓ ઓહ સેફટી ઈ ભાઈની સ્કિન છે ને ડ્રાય છે એટલે તરત હુકાઈ જાય છે ચાલો ગંડોલા પહોંચીએ અને અત્યારે ટ્રાફિક નો સવારે વહેલા જઈને બાકી ટ્રાફિક થઈ જાય તો પછી વારો નહીં આવે ને ટેકનિકલ ઇશ્યુ આવી તો 4 કલાક ઉપર રહેવાનું થશે એવું કીધું છે સાચે 4 કલાક નહીં ઓલું લઈ દેજો અહીંયા માસ રૂમાલ તો ઓઢણી તો છે ઓઢણી એમાં કઈ થાય નહીં આ બતાડો ગાઈસ ને આમ જો આઈસ નું કેવું આખું બનાવેલું છે ગાઈસ આ તમને ઘર જેવું દેખાય ને એમાં આઈસ નું છે જેમાં તમે એક્ટિવિટી કરી શકો પગમાં સ્કેચેસ પહેરીને એમાં લહરી શકો ગાઈસ અમારે આ પહાડ ઉપર જવાનું છે તો દેખાય ત્યાં અને ફેઝ 2 અને ફેઝ 1 છે ફેઝ 2 ઉપર કેવું લાગે છે ને ફેઝ 1 ઉપર કેવું લાગે છે તમે બન્યા રહેજો પેલા સૌથી પહેલા ફેઝ 2 ઉપર જવાનો મારો પ્લાન છે ગંડોલા રાઈડ ની એન્ટ્રી અહીંયાથી થશે અહીંયાથી અમારે જવાનું છે અને અમે ઓનલાઈન 3-4 દિવસથી બુકિંગ કરેલું છે બાકી તમારે વારો ન આવે અહીંયા થોડુંક વહેલું બુકિંગ કરાવી દો તો સારું બાકી અહીંયા વારમાં થોડુંક લોચો થઈ જાય આજે એટલી જ લાઈન છે વહેલા આવી ગયા એટલા માટે થોડુંક ફાયદો થઈ ગયો ભાઈ તો ગાઈઝ અમારું ચેકિંગ થઈ ગયું ને અત્યારે ટ્રાફિક નથી બધું ખાલી છે અહીંથી અમે અંદર આવી ગયા ઓહો ટ્રાફિક તો જ અહીં આવીને ચલો આમાં જ્યારે વારો આવે ત્યારે બેઠી જવાનું છે ગાઈઝ અંદર આવ્યો ને તો લાઈન મોટી થઈ ગઈ અને આ ખટોલામાં જવાનું છે અમારે કાચના છે મીન્સ સમથિંગ 4 જણ આમાં આવી જશે આ ગંડોલા છે ને બધે રિપેરિંગ કામના છે અહીંયા એનું ગેરેજ છે ભાઈ તો ગાઈસ અમારું ગંડોલું ઉઠી ગયું છે 10,000 ફીટ ઉપર જવાનું છે અમારા લોકોને
આમ જો એવું નીચું લાગતું હતું પણ ઉપર જાય ત્યારે ખબર પડે કે ભાઈ અને આ શું વિવેકભાઈ તમારા માટે સિંગલ હોય ને એના માટે બીક લાગે એ આમ આપણે ચટ્ટોળમાં બેહવા ના પાડતા હતા અને અહીંયા બેહી ગયા. ચકડોળમાં વીક ન લાગે મને. આ phase one માં જ છે. શું કે ચકડોળમાં મને વીક નતો લાગતો. આમાં કેવી લાગે આમાં લાગે આમાં નીચે વળક છે કે સીધા આવડું અટૂટું હોય તો સીધા ઘર ભેગા. ઉપર જ. ના ના બરફમાં જઈ ને બરફમાં વાગે નહીં ને ભાઈ ઈ વાત સાચી. ખૂટી ગયા હોય. ખૂટી ગયા તા ગંડોલા માથે બેસું પછી એ વિડિયો શરૂ નતો બોલો. ગંડોલ ઊભું રહી ગયો હતો ને હાલે છે. હાલે છે ભાઈ. બીજાને બેઠાડતા હશે એવું છે એના હિસાબે. ના ના જો આને કેવા બધા ડિસ્કો કરે લાઈટ વહી ગઈ એમ જાય છે 4 કલાક ખાવા પાવાનું પીવાનું લઈ આવો તો સારું હતું. કેવું લાગે પલક બીક લાગે એક તો ઊંચું એટલું વાંચો ને તો ડબલ બીક લાગે ને આ પાછો રસ્તામાં વચ્ચે આ ચાલુ થઈ ગયું આ નહીં ચાલુ થયું કે નહીં ચાલુ નથી ગેસ ડાન્સ કરે છે લાઈટ જોટો આવી ગયો નીચે કાચ હતો. લાઈટ આવી ગઈ ને પાછો સાવ ઉપર થઈ ગયું છે પબ્લિક હાલીને કેમ જાય છે તો જો તમે પબ્લિક બધું ચાલીને જાય છે ત્યાં આ લોકલ પબ્લિક છે બધા કામ કરવા માટે દાડીએ જાય છે બહુ બીક લાગ્યો ઓ બાપ રે એ ઉપર કેવું સીધું હવે આવી ફેસ 1 માં અમે લોકો ગાઈસ તો અમે ફેસ 1 માં પહોંચી ગયા ઉતરો પલક આય કાલો ઠંડી આ કેફે તો જો નાના નાના કેવા લાગે કાચના કેફે છે જો અમારે અહીંથી ઉપર જવાનું છે ફેસ 2 માં હજી ફેસ 1 પહોંચ્યા છીએ બસ સારું છે અને સાદર તો જો કેવી લાગે હા કઈક અદ્ભુત લાગે પણ પગના અંગૂઠા છે ને સાવ ખોટા થઈ ગયા પગમાં કઈક અંગૂઠા છે જ નહીં એવું ફીલ થાય છે અહીંયા તો સિમ્પલ લાગ્યું હવે સાવ ઉપર જવાનું છે અહીંયા જોઈએ અહીંયા સારું હોય તો સારું આગળ આવતા ફેસ 2 નું ગંડોલું આવી ગયું છે ભાઈ તો ગાઈસ અમે ફેસ 2 પહોંચી ગયા ફેસ 2 નો વ્યૂ તમને દેખાડો આમ તો જો વાદરાની ઉપર અમે લોકો છીએ વ્યૂ અલગ જ છે જુઓ વાદળની ઉપર આવી ગયા જાણે ફ્લાઇટમાં બેઠા હોય ને એવું ફીલ થાય કેવું લાગે પલક અહીંયાનું વ્યૂ કેટલો ભવન પણ એક નંબર છે સર એક નંબર છે અમે લોકો ઉપર આવ્યા ઉપરનો વ્યૂ સારો છે પણ ઠંડી બહુ છે ને પવન વધારે છે હજી અમે લોકો આમ જઈએ ઉપર અને ઉપરનું વાતાવરણ સાવ ખુલ્લું છે ને અમારી નીચે વાદળા આવી ગયા છે અમે લોકો હવે નીચે ઉતરીએ છીએ ફેસ 1 ઉપર પણ ફેસ 1 એક મિનિટ ફેસ 1 ઉપર હવે અમે નથી જવાના કેમ કે ફેસ 2 માં આટો મારી લીધો તો ફેસ 1 માં શું જવું વાદળની ઉપર આવેલી અને પણ અંદર ઠંડી લાગે કે જીભે વળેલા થઈ જાય છે એટલું ઊંચું હે જો જેમ નીચે જાવ ને સ્પીડ ઓછી થતી જાય છે જોયું અટકી ગયું એલા એ એ ડોલે થતો જ નથી. હું તો નીચે જ જોઉં છું. ગાઈસ થોડા લેટ આવ્યા હોત ને તો એટલી લાઈનમાં ઊભું પડત હવે અમે લોકો નીચે આવી ગયા સાવ અને લાઈન છે અત્યારે બધા રાઉન્ડ જેટલા ખાલી હતા ને અમે ગયા ત્યારે બધું ભેરું હતું હવે સીધા હોટેલે જઈ હોટલનું ચેકઆઉટ અડધો કલાકનો ટાઈમ છે અમારી પાસે અને અમારી ગાડી મંગાવેલી છે ગાડી આવે એટલે પાછું અમે જવાના છે શ્રીનગર
ફાઇનલી ગાઈસ તો ગુલમાર્ગ બધું ફરી લીધું ને પાછી અમારી ગાડી આવી ગઈ ને અત્યારે અમે નીકળીએ પાછા શ્રીનગર જવા ગਏ છે. પહેલા હોટલ હતી ત્યાં રોકાશું અને કશી 2-3 દિવસ અહીંયા છીએ પણ હું મારા બેગ લઈને આવ્યો એટલે હું થાકી ગયો છું. કેવું લાગ્યું ગુલમાર્ગ? સારું લાગ્યું. ફર્સ્ટ ટાઈમ હોય ને એને બહુ એટલે બહુ આમ લાગે પણ મને તો એમ લાગે કે આ બધું સારું છે એમ ને એમ તો સારું છે બીજી જગ્યાએ બધી જગ્યાએ જાય એના કરતાં આમ સારું છે એમ ફરવા માટે ને એમ બધું સારું છે. આ ઉપર ગયા હતા એ વધારે સારું લાગ્યું પણ ત્યાં ઉતરા પછી સારું ન લાગ્યું ખાલી રોપવેમાં વધારે સારું લાગ્યું મજા આવી કેમ કે એટલું બધું ઉપર હતું ને તો વધારે ગયું. પવન વધારે હતો ને ત્યાં પવન બહુ એટલે બહુ ઠંડો પવન હતો એટલે આમ થોડીક પ્રોબ્લેમ અને નાકમાંથી આમ જ જાય આમ જ જાય આમ જ જાય. તો અહીંયા આવવાનું તો ખાસ કરીને ધ્યાન રાખજો કે અહીંયા તમે ગમે ના ઉપર જાઓ તો નીચે પગ મૂકવાના છોકરાઓને એકલા ન મૂકતા બાકી પગ મૂકશો ને તો ઢળીને અંદર જતા રહેશે એટલે પહાડમાં પડી જાય નીચે ક્યારેય ખબર નહીં પડે. જ્યારે ફેઝ 2 માં જાવ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું નીચે પગ હરોડું મૂકવાનું. ચાલો તો ભાઈ દેવ સામાન બધો ગોઠવાઈ ગયો. ચાલો ભલક બેસો આ સાઈડ બેસો ઓલી સાઈડ બેસો. નહીં બધો જ લગેજ ભરાઈ ગયો છે. જોઈ લો ચેક કરી લો બધું આવી ગયું ને ચેક કરી લો. ટંગમાર્ગ પહોંચી ગયા છીએ અને અહીંથી અમારી ટેક્સી જે પહેલા હતી એ પાછી લઈ જઈને સ્કોર્પિયો જાય છે તો સ્કોર્પિયોને ભાઈ ભાઈ કહી દઈએ બાય બાય પાછા ન મળતા અમને કેમ કે અમારે ટાબા જવાનું ટેક્સીના 6000 રૂપિયા થયા છે. એ રહા નહીં જાતા યાર દેખ લેતે ચલો કુછ રહા નહીં ના. હવે અમારો પ્લાન છે કે અહીંથી અમે શ્રીનગર જઈએ અને શ્રીનગરમાં રસ્તામાં ફર્સ્ટ ટાઈમ જ્યાં જમ્યા હતા ને જમી લઈને પછી જૂની પેલા હોટલ હતી પેલા રહેતા ત્યાં આવ્યા જઈએ. તું ઘડીએ ઘડી ગાડી જ ગોતસ વારે વારે ગમતું માથું દુખી ગયું બરફ જોઈ જઈને થાકી ગઈ ને આખું ખેંચાઈને થાકી ગઈ. અચ્છા તો ચશ્મા નથી લીધા એટલે ચશ્મા છે પણ પહેરવાની આરસ આવે અહીંયા પછી બધું ગંધારું લાલ લાલ થઈ જાય. રસ્તામાં અહીંયા સાલ ને એવું બધું મળે છે તો ચેક કરી લે ને કેવું મળે છે. સારું મળે અહીંયા 8 લાખ સુધીની સાલ મળે છે. કેવું હશે એ જોવાની ખોબી છે કેમ કે એ લોકો હાથેથી બનાવે આપણે કેમ ઊનનું બનાવી એ રીતના શોલ ને મફરર ને બધું જોવાનું. પલકને સામેથી મેં ઓફર કરી કે ભાઈ જો તું તો ના આપે ન ગમે ને આવું જરા પણ કેવું સમજુ ઓ આ તો કીધું તો ઘરે બનાવી નાખો આપણે ન્યાય મળે. સ્મેલ કેવી ખરાબ આવે છે કપડા એના ઓલા બનાવેલા હોય ને એની સ્મેલ આવે દોરાની કાપી કાપીને બનાવતા ને બીજું કઈ છે. કાપડ બહુ ગરમ છો હા એ તો વિવેકભાઈ છે ને સાડી લઈ છે એમના ઘરના માટે. સાડી નથી મળતી. તમે બધાય બ્લોગમાં આવું કહો છો હકીકતમાં હું આઈ એમ હેપીલી સિંગલ મારે એવું કઈ નથી તમે ચોખવટ પાડતા રહેજો. વાહ ભાઈ સારી છે. આ બોયઝ યુઝ કરીએ કે क्या इसमें क्या रहता है इसमें वेस्टेज ऑफ पश्मीना मिक्स है अच्छा पश्मीना होता क्या गर्मी में भी यूज कर सकते हैं. पश्मीना एक वूल होता है जो कि आप दोनों सीजन में यूज कर सकते हो ओके चाहे ठंडी हो चाहे गर्मी सेम लाइक બસ ને ખબર જ હોય મને નો કોઈ ગયું બંધ જોઈ લે કરો પહોંચી ગયું પલક એક તો આવડતું નહીં. ના એક જ ये एक ही होता है ऐसा ये स्टॉल है ना दीदी वो शॉल में आता है અચ્છા એક જ ગાંઠ છે હારું ઈશ્યુ આવી ઈશ્યુ वॉइस थोड़ा रखिए के એટલે ભાઈ એ તો આપણા ઉપર ડિપેન્ડ રાખે. बॉयज यूज कर सकते हैं बॉयज यूज कर ત્યાં કઈ ભાઈ જોવાના फिर आपको खुद भैया ये कितने का है 1 लाख ની શોલ છે 1 લાખ રૂપિયા એની अच्छा प्रिंट ना हिसाब है आज का हाथ से बनाए हुए ना 1 लाख पूरा हाथ से बना हुआ देखा ही अच्छे जो અચ્છા અને 1 લાખ રૂપિયા ભાવ છે આ સાલના. सोजनी वर्क नीडल वर्क से किया जाता है पूरा ओके स्मॉल नीडल है ना उससे से किया जाता है અચ્છા पूरा जितना આ લીધી છે તોય લેજો એક જગ્યાએ રૂપિયાથી 8 લાખ સુધીની છે. ગાઈસ મેં મારા માટે છે ને ચુન્ની લીધી છે મસ્ત યલો કલરની. હવે છે ને મારે જમવું છે બીજી એકેય હવે વાત જ નહીં. ગાઈસ તો અમે જે હોટલે 2 દિવસથી રોકાણા હતા ને શ્રીનગરમાં એ હોટલે અમે લોકો પાછા અત્યારે પહોંચી ગયા છે. જમી બમીને પેટ ભરીને જમી અને ટાઈમ થઈ ગયો અત્યારે 4:30 જેવું અને આ મિલાદ હોટલ છે. આ મિલાદ પણ પીડી હજી આવવાનું છે એક નાઈટ અહીંયા. ગાઈસ રૂમમાં આવીને હું અને ધમુ છે ને 2 કલાક સૂઈ ગયા હતા કે મારું માથું પણ ચડી ગયું હતું. તમને ખબર છે મને ચા વગર નો ચાલે ધમુ વગર ચાલે. કઈ બોયલા નહીં બોલસ પલક તો હું આવી છે ઢોલ અત્યારમાં
એક સબાર દેવાની જરૂર છે. કેટલું સરસ અને હું topic મારતો હતો. નથી ને એટલે હું મારતો નથી ને, આ તો મારે હું બહાર આવ્યો ને એટલે હું સાનો મનો છું. બાકી ઘરે હોત ને તો હું મારે તને આ વસ્તુ બોલી નાખી. શરમ આવી જાવ શબ્દ બોલતા તને. ગાઈઝ અમે લોકો પહોંચી ગયા ઘરે, મસ્તી છોડો. ઘરે રૂમમાં પહોંચીને 2 કલાક સુઈ ગયા પછી ડાયરેક્ટ ઉઠીને હું નાહીને પછી મગજ ફ્રેશ લાગ્યો એટલે પછી મેં વિડીયો એડિટિંગ ચાલુ કરી દીધું. વિડીયો એડિટિંગ ચાલુ કરીને પછી અમે બંને પલકનો મિની વ્લોગ એડિટિંગ કર્યો. મિની વ્લોગ એડિટિંગ કરીને વોઇસ ઓવર કમ્પ્લીટ કરીને પછી અમે જમવાનો પ્લાન કરતા હતા અત્યારે 9 વાગે. પછી વિચાર આવ્યો કે નીચે તો નોનવેજ મળે છે, તો પછી પલકે તો વેફર ખાધી છે અને રાત કઈ રીતના કાઢશું કે ખબર નહીં. મિક્સ નોનવેજ ને બધું મિક્સ મળે છે રાતે, તો બટ કેમ ખાવું એમ થાય છે. બીજી હોટલે તો વાંધો નથી આવતો, થોડુંક વેજ સારું મળી જાય છે, પણ અહીંયા તો શું કહેવાય, અહીંયા તમારું વેજ ખાવાનું હોય અને એની સાવ બાજુમાં નોનવેજ ખાવાનું હોય, તો થોડુંક આમ અંદરથી ને એમ થાય કે કેમ ખાવું. એક ને એક ચમચો હોય આમાં નાખીને આમાં નાખીને, અને બીજા લોકો જે ખાય ને, એક દિવસ તો એવું થઈ ગયું ને, મેં બ્લોગમાં નથી કીધું, નીચે લોકો જમવા માટે આવ્યા તો એક નાનો છોકરો હતો, તો એ વેજ ખાવાનું હતું ને, એ નોનવેજ ખાને આવ્યો, આંગળી આમ ચાટી અને આમ ખોડે ડુંગળી રોટલી. હવે અમારે શું લાઈન લેવી, એટલે બધી ઇશ્યુ આવતી હતી. મેં તો શું કરવું યાર, જમવું તો અત્યારે જમવાનો પ્લાન કેન્સલ રાખ્યો. સવારનો વહેલો નાસ્તો કરશું, કેમ વહેલામાં એ લોકો કંઈ ઈંડાનું કાંઈક સબ્જી બનાવે છે, તો એ સાઈડમાં પડ્યું રહે, તો અત્યારે બધું નોન વેજ ને કેટલું બધું પડ્યું હોય સાથે સાથે, એટલે એ ખાલી ઈંડાનું સાઈડમાં પડ્યું હોય ને, તો વહેલા મેં વેજ ખાઈ આવશું. એટલે જ સવારમાં છે ને અમે વહેલા ઉઠી જાય છીએ. અમે છે ને 6:30-7 વાગે ઉઠી જાય છે, કેમ કે ત્યાં તો કોઈ હજી આવ્યું ન હોય. ફટાફટ ઉઠીને ત્યાં નાસ્તો બધો છે ને વેજ મૂકેલો હોય. પછી અમે નાસ્તો કરવા જ્યારે બેસીને ત્યાં નોનવેજ સામું આવે, ત્યાં અમે નાસ્તો કરીને ઊભા થઈ જાય. સ્ટવ સાથે લાવવાનો તો ફ્લાઇટમાં સ્ટવ ને કંઈ અલાઉ નથી. બાકી તો મેગી ખાત ને નાસ્તો કરીને દિવસો કાઢી નાખત. અહીંયા અમે લોકો બહાર આવીને ગુજરાતની બહાર, ત્યારે એ ઇસ્યુનો વધારે, તો નોનવેજ ને વેજનો ઇસ્યુ વધારે રહી છે. કંઈ નહીં, ચાલો એડિટિંગ કરીએ. સ્ટવ સાથે હોત ને ગાઈસ તો મસ્ત પહાડો વાળી મેગી બનાવત, પહાડો વાળા પાસ્તા બનાવત. પહાડો વાળા પાસ્તા ન હોય કા તમને? હા, નવું લાવી. હાલો મૂકો, હાલો પછી વાત કરજો. ચલો ગાઈઝ, મારો વોઇસ ઓવર થઈ ગયો છે. કેટલી ગાઈઝ હું માઇન્ડથી ફ્રેશ હતી, પણ વોઇસ ઓવર આવ્યો ને તો અહીંયાથી મગજ આવે. વોઇસ ઓવર. ચલો ગાઈઝ, થોડી વાર પછી મળીએ. વિડીયો મારો અપલોડ કરવાનો છે, કરી દઈએ. ચલો મહાદેવ. ટાઈમ થયો છે ગાઈઝ 12:17. વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરવા મૂક્યો છે. મારો વિડીયો છે ને પાછો 18 GB નો છે. રૂમનું હોટલનું વાઈફાઈ સરખું ચાલતું નથી. જમવા પણ નથી ગયા, પલક રાહ જોઈને સૂઈ ગઈ. બિચારીની સરખી સુવડાવવી પડશે. એ કે જમવા જાઉં. મેં તો અહીંયા નીચે નોનવેજનું વાત થઈ હતી આપણે, એટલે પછી ઝોમેટો કરવાનો પ્લાન હતી કે ઝોમેટો નથી કરવો, તો વેફર ખાઈને સૂઈ ગઈ. અને હું એડિટિંગમાં તો મેં પણ કંઈ ધ્યાન ન દીધું. ભાઈ દેવ સવારે વહેલી ઉઠીને જમાડવી પડશે. તો કંઈ નહીં, ચાલો, કાશ્મીરના દિવસો ચાલુ છે. હજુ કાલે પણ કંઈક બહાર છું, તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, પહેલે કે દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળતું મળું, ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. ગાઈસ, સપોર્ટ કરતા રહેજો. તમારા બધાને સપોર્ટ થયા છે, અહીંયા છીએ, બટ મારી લાઈફ અત્યારે ક્યાં છે મને ખુદને પણ નથી ખબર. બસ સપોર્ટ કરતા રહેજો. મહાદેવ. ટંગ ગામ ને ટન માર્ગ. તો બાય ધ વે અમે ટંગ માર્ગ પહોંચી ગયા છીએ.